થોડી શરમ કરો. તમારા અધિકારીએ બપોરે એસી રૂમમાં બહાર બંધ કરીને સૂતા હોય અને ખેડૂત આ ધોમ તડકાનું આવી ગરમીમાં તમારી પાવરના સામું લેફામું ઝાડા રાખીને ઉભા હોય બેઠા હોય કે હમણાં પાવર આવે હમણાં અમે ચાલુ કરી યાર. થોડી શરમ કરો યાર, થોડી શરમ કરો. આ ઉપર બધું લેખિત થતું હોય યાર. થોડીક તો દયા કરો. કોઈ બીજું દયા નથી કરતું. તમે આરામ કરો છો સાલાઓ ને અમે અહીંયા તડકાના હેરાન થાય છીએ. આરામ કરવા હાટું તમને ત્યાં ખુરશી ઉપર ગવર્મેન્ટે નથી બેહાડ્યા. 12 જેવું થઈ જાય, 12 વાગી જાય. એમાં શું તકલીફ છે? હજી ફોલ્ટ જેડો નથી હેલ્પર ને, 12 વાગ્યા લગનમાં થઈ જાય એમ કીધું છે. કેટલા જણા ગોતે છે? એક જણો. હા, એટલે આ ખેડૂતની તમારે દય જ નાખવી છે તમારે, સરકારને ભગવાનને બધાને. મોટા ભાઈ હેલ્પર ઈ ગામના અરે તમે ફોલ્ટ ગોતવા એક જણો મોકલો છો, ચેકિંગમાં તો 3 જીપુ ને 24 જણાનો સ્ટાફ મોકલો છો. ત્યાં તમારા પાસે સ્ટાફ ક્યાંથી આવી જાય? અહીંયા તમારા પાસે સ્ટાફ ખૂટે છે. અહીંયા ખેડૂતની હાલાકી તમારે ધમવી જ હોય તો નક્કી કર્યું અમે ન્યા આવી. આમાં હારી પેટના ગેડા મારીને મારી નાખો અમને. તમારે ચેકિંગ કરવા જવું હોય તો 5 ગાડી છે તમારા પાસે, 50 જણાનો સ્ટાફ આપો છો, તો પોલીસ પ્રોટેક્શન લઈને જાવ છો. ત્યાં તમને બધું મળી જાય છે અને જ્યાં આંકડી લાગે ત્યાં જ તમારી ગાડી જઈને ઊભી રહે છે, ત્યાં તમને મળી જાય છે. આ ફોલ્ટ તમને નથી મળતો? જવાબ આપો મને. હા, પણ તમને ક્યાં ના કહું છું? ના, મારી વાત સાચી છે ખોટી છે? આ નામ જવાબ દો મને. તમારે ચેકિંગમાં નીકળો છો, કેટલી ગાડીઓ લઈને નીકળો છો? જ્યાં આંકડી લાગી હોય ને માગી હોય ને ઘીરે જઈને ઉભા રહ્યો છો, મળી જાય છે ઘાએ ઘા 2 મિનિટની અંદર. તો આ તમને સવારના 7 વાગ્યાનો તમે ફોલ્ટ ગોતો, તમને ફોલ્ટ નથી મળતો. એક જ જણો ગોતે છે ફોલ્ટ. ત્યાં તમે સ્ટાફ નથી મોકલી શકતા? બીજી બાજુ ગયા હોય ને મોટા ભાઈ લાઈન ઉપર. બીજી બાજુ તો આંકડીમાં તમે ચેકિંગમાં બીજી બાજુ જાવ છો ને. ચાલુ થઈ ગયું, જોઈ લ્યો ને તમે. અરે ચાલુ થઈને પાછી ગઈ. હજી અમે તપાસ કેવી મોટા ભાઈ આવી ગયા છે, જોઈ લ્યો. અરે આવી હતી 2 મિનિટ રહીને પાછી વહી ગઈ છે. એટલે હમણાં હજી ગઈ જ છે. હા, ટ્રિપિંગ આવ્યું હોય અમે ચાલુ થઈ જાય. એ તમે સવારના 7 વાગ્યાથી બપોરના કેટલા વાગ્યા સુધી આપો છો? પૂર્ણ થઈને લાઈટ જાય ને તે પછી તમે માણસો લઈને જ્યાં એવું લાગે કે એટલે રિપેરિંગ થઈ ગયું, ઉપર એક્સેસમાં વાંધો છે અંદરથી. પણ સાહેબ આજે તો બહુ હદ થઈ છે હો. તમારી વાત સાચી, પણ ઉપરથી વાંધો આવતો હોય એમાં અમે પણ એમને વાંધો ખેતીવાડીમાં આવે છે, ગામડાઓમાં આવે છે, મોટા મોટા સેન્ટરોમાં, સિટીમાં, કારખાનામાં કોઈ દી વાંધા નથી આવતા સાહેબ. ખેડૂત ઉપર જ કેમ આ બધું? આ ખેડૂતને જ બધું સહન કરવાનું રહે. હાલો, તમારી વાત સાચી, હમણાં ચાલુ થઈ જાય, ટ્રિપિંગ આવ્યું છે. વાત સાચી તમારી પાસે. અમે ગમે ત્યારે એની ટાઈમ આજે છેલ્લા 10 વર્ષથી ફોન કરીને એક જ જવાબ છે, તો વાત તમારી સાચી, પણ ટ્રિપિંગ આવ્યું છે, ફોલ્ટમાં છે, અમારાથી કાંઈ ન થાય. એક જ જવાબ, બીજો જવાબ જ તમારી પાસે બદલો નથી. અને એમાં સવારે 7 વાગ્યાથી તમે ફોલ્ટ ગોતાતા, તમને ફોલ્ટ બપોરના 11 વાગે જડ્યો. 4 કલાકે તમને ફોલ્ટ ન મળ્યો, બરોબર? તો તમે ચેકિંગમાં આવો છો, ક્યાં આંકડી મારી એ તમને 2 મિનિટમાં મળી જાય છે. આ ફોલ્ટ તમને 4 કલાકે નથી મળતો. તમને ફોલ્ટ ગોતવામાં તમારે માણસો મોકલા સ્ટાફ નથી. ચેકિંગમાં આવો ત્યારે 20 જણાનો સ્ટાફ જડી જાય છે, 4 ગાડીઓ જડી જાય છે. તો આ બધું અમારે ખેડૂતને બધાય મારે, હું એમ કહું વેપારી મારે છે, સરકાર મારે છે, દાળિયાવાળા મારે, મજૂર મારે, અને હવે છેલ્લે તમે મારો. અમારી પોઝિશન છે તમને ખબર છે, અત્યારે મગફળી ઉપરવાનો ટાઈમ પૂરેપૂરો થઈ ગયો છે. મગફળીના દાઢા હળે છે અને પિયત આપ્યા વગર મગફળી ઉપડે એમ નથી. વરસાદ થયો તો પાળા કડક થઈ ગયા છે, મોડું થઈ ગયું છે, ઓલરેડી લેટ થાય છે, અને નાકે પાણી પૂગેતા તમારું પાવર કપાઈ જાય છે. અરે કામ કરો સાહેબ, મારી વાત આપો, મારા એકનો પ્રશ્ન નથી. હું એવું ના સમજતા ભાઈ ને એકને તકલીફ છે. દરેક ખેડૂતને આ તકલીફ છે. મગફળીમાં પાણી પીએ તો આપવું પડે એમ છે, આપવું પડે એમ છે, અને આપવું પડે એમ છે. એ વગર મગફળી 50% નહીં 80% જમીનની અંદર રહી જાય છે. જમીનની અંદર રહી જાય એટલે મગફળી વીણવા માટે મજૂર બિહાડવા પડે. એક મજૂર હાઈ 350 રૂપિયા ને 350 ની માંડવી વીણીને અમને દેતો નથી. આ નુકસાની કેવડી? પીવીસી ના પાઇપ દાટેલા હોય, મોટર તમારે આંચકા મારે, અમે ચાલુ કરી, અમારી પીવીસી ડેમેજ થાય છે, અમારી મજૂરી સડે છે, માંડવીમાં નુકસાની આવે છે, અમારો ટાઈમ બરબાદ થાય છે, અમારે અહીંયા બેહવું પડે કે ગમે ત્યારે લાઇટ આવે, બીજું કઈ કામ ભેગું નથી થતું. એટલે આ જ કરવાનું છે અમારે. હું ખાલી તમારો જવાબ બદલ્યો નથી, હું એ મારું કહેવાનું દરેક ખેડૂત વતી હું તમને કહું છું. અને હું કઈ તમને ઓયલું કહેતોય નથી, વ્યવસ્થિત વાત કરું છું. તમારી પાસે વ્યવસ્થિત જવાબ મળે એવો છે સંતોષકારક. હું તમને એમ કહું છું, હું તમને સાહેબના નંબર આપું, તમે સાહેબને રજૂઆત કરો કે આવી રીતના થાય છે, તો લાઈનમાં કઈ મેન્ટેનન્સ કામ કરાવે. હું તમને કઈ બીજું નથી કહેતો. આપો સાહેબના નંબર, સાહેબના નંબર આપો. હમણાં તમે મને સાહેબના નંબર આપ્યા, એમાં 4 રિંગ પૂરી કરી, ઉપાડ્યો નહીં ફોન. મોટા ભાઈ શનિવાર છે, આજ રજા ઉપર છે એટલે નહીં ઉપાડતા હોય. હશે કે નહીં હોય તમને પાકી ખબર હોય કે ના હોય?
આજે રજા ઉપર છે એટલે ઈ ફ્રી થઈને તમે ફોન ઉપાડશે. તો રજા ઉપર હોય તો ત્યાં સીટ ખાલી હોય? હા અહીંયા આજે સાહેબમાં કોઈ હાજર નથી અત્યારે. એટલે હાજર છે નહીં કે રહેવાનું ન હોય કે હોય લીગલી તમારામાં આવે કે ના આવે? એમ કહું છું આજ બીજો શનિવાર છે એટલે રજા ઉપર હોય સાહેબ. હા હા. હા. સાહેબ રજા ઉપર હોય તો બીજા કોઈ ન મૂકી શકે? ના ના આજ બીજા કોઈ ના હોય. સ્ટાફમાં ખાલી લાઈન સ્ટાફ હોય, આપણે લાઈન ઉપર કામ કરવા વાળા માણસો જ. બાકી સાહેબમાં કોઈ ના હોય હાજર. બરોબર. આ બધું એમને અર્થતંત્ર તમારી ઉપર હાલતું હોય. હા. માથે કોઈ જવાબ દે એવું કોઈ વ્યક્તિ ના હોય. હા. શનિવારે સાહેબ રજા ઉપર હોય એમ કયો ને તમે? હા આજ રજા હોય એમને સાહેબને. હા પણ તો બીજા કોઈ ન હોય સાહેબ? બીજા એની જગ્યાએ બીજા કોઈ ન આવી શકે? હા તો હું તમને લાઈનના નંબર આપું, એ હાજર છે અત્યારે. હા લખો. એલાયના નંબર મારે નથી જોતા અને ન્યાના બેસતા હોય ને નંબર નથી જોતા. મારે સાહેબના નંબર જોતા હતા. તમે આપ્યા એની વાત મારી સાથે ફોન એને રિસીવ નથી કર્યો. બરોબર. મારે બીજા કોઈનું કામ નથી. તો હવે તમને એનાથી નીચે ઓદાવાળા જે અત્યારે હાજર છે એના નંબર તો આપું છું લાઈન ઉપર. નીચેના ઓદાવાળાને હું તમને મેં વાત કરી એ જ વાત કરે એટલે એ છેલ્લે એમ જ કહે તો તમે સાહેબને ફોન કરો. એટલે મારે પાછો ફરીથી એકડો ઘૂંટવો. બોલો હાલો. સાહેબ ફોન ઉપાડતા નથી એનું કારણ હું રજા ઉપર છે ને એ સાહેબ? આજે એમને રજા હોય સાહેબને. રજા હોય હું એમ કહું ગમે એ ગવર્મેન્ટ અધિકારી હોય રજા ઉપર હોય ને એટલે એની જગ્યાએ બીજો કોઈ હોય. એમને એમ રેડું ના હાલતું હોય. અમે કઈ ધોળું નથી ખાતા, રોટલા જ ખાઈ છે. આપો એના હવે વાત કરી લ્યો તમે. હા ફોન ઉપર આપો. 99 બે ફોન નથી ઉપાડતા. 5 રિંગ પૂરી કરી. બે અધિકારીઓ મેન જીબીના અધિકારીઓના નંબર મને આપ્યા. બે અધિકારીઓને 5 રીંગું પૂર્યું કર્યું. કોઈએ ફોન ઉપાડ્યો નથી. એમ કે છે રજા ઉપર છે તો એની જગ્યાએ બીજો એને મૂકવો જોઈએ. અત્યારે ખેડૂતોની સિઝન છે મિત્રો. ખેડૂત મિત્રોને ખાસ કે હવે જાગો, હવે કંઈક કરવું જોઈએ. નકર હવે આ બધા છે ને અત્યાર સુધી આ તો બધા મારતા જ. આ હવે જીબી વાળા આપણું લોહી પીવા તો તૈયાર થઈ ગયા છે. અત્યારે બપોરનો 1:30 વાગ્યો છે. ખેડૂતને મગફળીમાં પાણી આપવાનું સતત જરૂર છે. તે વગર મગફળી ઉપડે એમ નથી. પાક ઉપર વરી ગઈ છે. મગફળીની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. એને ફરજિયાત ઉપાડવી પડે એમ છે. નીચે દાઢો હળી ગયો છે અને દોડવા પણ હળે છે. ફરજિયાત એનો ટાઈમ પૂરો થઈ ગયો, ઉપાડવી પડે એમ છે. પણ પિયત આપ્યા પહેલાં ઉપાડી હગી એમ નથી, કારણ કે નકર બધું નીચે રહી જાય એમ છે. અને નાકે પાણી પૂગતું નથી. મિત્રો તમે આગળ રેકોર્ડિંગમાં હું તમને રેકોર્ડિંગમાં જે આગળ સાંભળ્યું નાકે પાણી પૂગતું નથી, ત્યાં લાઇટ વહી જાય છે. અને આ કેવા હું એમ કહું સવારના 7 વાગ્યાનો કાપ છે, બપોરે 11 વાગ્યા સુધી 7 થી 11 સુધી એની ફોલ્ટ ગોઈતો 4 કલાક સુધીમાં એને ફોલ્ટ નથી જડતો. આવે છે ગાડીઓ તો એને તો જ્યાં આંકડી મારેલી હોય ત્યાં જ ગાડી ઊભી રહી છે. એ તો એને 2 મિનિટમાં ચડી જાય છે. તો આવું કેમ ભાઈ? જરા શરમ કરો, થોડી શરમ કરો. આ ખેડૂત ઉપર થોડી રહેમ દિલ રાખો ભાઈ. હવે આ બાકી ધ્યાન રાખજો. જેમ બધા બીજા કહે છે ને જે આ જાયગો ને અમે અમારી જાત ઉપર આવીને ઉભા રહ્યા ને તેથી ધ્યાન રાખજો. તમારા છોકરા છે ને ખાતા પીતા વગરના હુવાના ધ્યાન રાખજો. બજારનું ખાવું જોઈએ, ફાસ્ટ ફૂડ ખાઈને દી કાઢવા જોઈએ, ધ્યાન રાખજો. હવે આ બધું હે ને માથા ઉપરવટ જાય છે. વિડીયો શેર કરી નાખજો ખેડૂત મિત્રો બધાય. હુઈ ગયા છે, બોલી જાવ હવે હુઈ ગયા હોય. હવે એ તો અમને ના ખબર મોટા ભાઈ રજા ઉપર એટલે ક્યાં હોય. અરે રજા ઉપર તમે આગલા નંબર આપ્યા એ સાહેબ રજા ઉપર છે. તમે કેમ કર્યું ફોન ન ઉપાડ્યો? બપોર વચારે આરામ કરે છે અને ખેડૂત અહીંયા મરાવે છે અને તમે આરામ કરો છો. તમે અમારો પગાર ખાવ છો. આરામ કરવા હાટું તમને ખુરશી ઉપર ગવર્મેન્ટે નથી બેહાડ્યા. તમે આરામ કરો છો સાલાઓ ને અમે અહીંયા તડકાના હેરાન થાય છે. પાવર જોઈ જાય કોઈ જવાબ નથી દેતો સંતોષકારક. મોટા ભાઈ ફીડર ની મોટા ભાઈ એકનો એક જવાબ અમે સાંભળીને હવે કંટાળી ગયા છે તમારો. થોડી રહેમ ખાઓ યાર, થોડી શરમ કરો, થોડી શરમ કરો. તમારા અધિકારીઓ બપોરે એસી રૂમમાં બહાર બંધ કરીને હુતા હોય અને ખેડૂત આ ધોમ તડકાનો આવી ગરમીમાં તમારી પાવરના સામું લેફામું ઝાડા રાખીને ઉભા બેઠા હોય કે હમણાં પાવર આવે હમણાં અમે ચાલુ કરી. યાર થોડી શરમ કરો યાર, થોડી શરમ કરો. આ ઉપર બધું લેખિત થતું હોય યાર, થોડીક તો દયા કરો. કોઈ બીજું દયા નથી કરતું. નથી ગવર્મેન્ટ કરતી, નથી મજૂર કરતા, નથી એગરાવાળા કરતા, નથી ખાતરવાળા કરતા, નથી વેપારીઓ કરતા. એક તમારો અમારો હતો, તમે તો થોડીક દયા કરો યાર. એમને તમારે લાઈટ નથી એમ કે? અરે લાઈટ આવી પણ આજે કેટલા આંચકા માર્યા ને ક્યારનો ટાઈમ હતો ને ક્યારે તમે દીધી યાર. થોડી રહેમ કરો. હું ફોર્ટ ગોતામાં 4 કલાક હોય યાર.
ક્રિષ્ના ફીડરનો એરિયો કેટલો છે મને કયો તમે? એ હું 4 કલાક ગોતે અને મેં સવારે વાત કરી તો કે એક જ જણો ગોતે છે. તમારી પાસે સ્ટાફ નથી? ચેકિંગમાં તો 20 જણાનો સ્ટાફ હરેડિયું મૂકે છે અને ફોલ્ટ ગોતવામાં તમે એક જ જણાનો સ્ટાફ, તો કે અમારી પાસે સ્ટાફ નથી, એક જ જણો ફોલ્ટ ગોતે. હવે એક જણો બિચારો ક્યારે ગોતી લે? હવે તમારી વાત સાચી, પણ અત્યારે પાવર છે કે નહીં હું તમને એમ પૂછું છું. પાવર છે, આવ્યો હે એ મહત્વનું નથી. પાવર આવી ગયો હે પણ આ વારે ઘડી આ તકલીફો પડે છે યાર. જ્યારે જરૂર હોય ત્યારે આ તકલીફો થાય છે, જ્યારે જરૂર નથી, પિયત નથી આપવાના, વરસાદ હોય ત્યારે તકલીફ નથી. તો એ સમયગાળાની અંદર તમારે ચક્કર મારીને બધું કમ્પ્લીટ કરવું જોઈએ યાર. મારો કહેવાનો મતલબ એ છે પાવર, હું એમ નથી કહેતો લાઇટ ન કપાવી જોઈએ, એ કોઈ તમારા હાથની વાત નથી. ગમે ત્યારે પવન આવે, ડાયર પડે, વરસાદ આવે ત્યારે ફોલ્ટ થાય. એવું નથી કહેતો ફોલ્ટ ન થાય, ફોલ્ટ થાય જ. પણ મારું કહેવાનો મિનિંગ એ છે કે જ્યારે ખેડૂતને પાવરની જરૂર નથી હોતી, વરસાદ આવતો હોય, પિયત કરેલું ન હોય, પિયત આપવાની જરૂર નહોતી હોય, 3 ફેઝનો ટાઈમ પૂરો થઈ જાય તે પછી તમારે ડાયરું નડતી હોય કે જમ્પર વીક થયું હોય, એ તમારે કરી લેવાનું હોય. મારો કહેવાનો મતલબ એ છે. તમે મારી વાત સાંભળો છો કે નથી સાંભળતા? હું સાંભળું છું તમારી વાત, એટલે તો હું શાંતિ. અને મારી એક પણ વાત ખોટી હોય તો મને કયો, હાલો કે હું અહીંયા ખોટો છું, મને કયો ખાલી, એટલે કહી દો કે મોટા ભાઈ તમારું ખોટું છે. તમે એમ કહી દો કે તમે ખોટા છો, એટલે હમણાં ફોન કાપી નાખું, તમને ફોન ના કરું, પછી વાર્તા પૂરી. તમે એમ નથી કરતો, તમે ખોટા છો, તમારી વાત સાચી, પણ હવે બસ આ જ એક જ જવાબ છે. એસએસમાં વાંધો છે, લાઈન ફોલ્ટમાં છે, અને ઓલું શું કહેવાય ત્રીજું હજી એક છે, હું ભૂલી ગયો. મેન્ટેનન્સ કામ. હા, બસ આ 3 જ જવાબ. ચોથો જવાબ અમે હજી સુધી હું મારી જીવનકાળની અંદર ખેતી કરવા વળગો, જવાબ મેં નથી સાંભળ્યો. ભલે, થેન્ક યુ સાહેબ.